ગાઈસ કેમ છો બધા મજામાં? તો સ્વાગત છે આજના નવા વિડીયોમાં. તો ગાઈસ વાગ્યા છે 9, આપણે ઘરે ચા નાસ્તો કરીને આવી જાય છે ખેતરમાં. ગાઈસ દૂધવાના સારા એરંડા. તો જો ગાઈસ આબા તો કોઈ નહીં, તો પેલી સાઈડ છે એ બધા એરંડા ગોડવાના છે ગાઈસ. તે આપણે કજારી લઈને આવી જાય છે ગાઈસ એરંડા ગોડવા. અને તો કાકાને ઠેસર ચાલુ જો ગાઈસ, ઠેસર ચાલુ એરંડા કઢાવજો ગાઈસ. તો એરંડા કઢાવજો ગાઈસ. અને આપણે આવ્યા છીએ એરંડા ગોડવા ગાઈસ. મજા આવી જાય. હા તો જોરદાર શું છે કે હા તો ગાઈ જો હું એરંડા ગોડું છે ને આવી ગયો છો એટલે તરકા તપી તપી તાપ લાગે. ગાઈ આપણે એરંડા ગોડા ચાલતો એક પાડી ગોડ પણ આવશે પણ ગરમી લાગે છે એમાં થોડા ગોટે પર ગયા તારી ગરમી પડે. વિડીયો પૂરો જોજો, વિડીયો સારો લાગે લાઈક છે અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. તો ગાઈ થોડા એરંડા ગોડ્યા અને લાજી ગરમી તે આપણે હેડ્યા ઘેર. ઘેર જઈને ચાબા મેલી પપ્પા ચા લેવા આવી છે. તે પપ્પા કે ઘેર તો થોડું કામ કરો તે ઘેર હેડ્યા ગાઈ જો હું ને હું જાગી દેવું એમ મારું ડબુરું કંટાળી છે ગાઈ ખાસ્યું છે. તો ગાઈ આપણી મકાઈ જગી છે ને દાલે મકાઈ હજી 10 દાડા લે ગાઈ મકાઈ પછી વાટવાનું ચાલુ. કોઈને મકાઈ ખાવી હોય, મકાઈના ડોડા ખાવા હોય તો કોમેન્ટ કરી દો અને આવી જાઓ મકાઈ ખાવા. એમાં પોટલું હેડે છે ગઈ. તો ગઈ બાજરી પણ આવી ગઈ છે. મકાઈ કમ્પ્લેટ પાલીને કમ્પ્લીટ થઈ એટલે બાજરી ઊભી. આમ બાજરી પાલશું એટલે બીજું હોય હે મગફળીઓ પપ્પાનો ટાઈમ થઈ જાય. ઘેર આવી જાય છે. ઘેર આવીને ઢોરણ સાર નાખી દીધી. જો ગઈ ઢોરણ સાર નાખી દીધી. ઢોર સાર ખાતા છે અને આપણે મૂકી છે ચા. જાગી ચા મૂકી છે. ચા પીએ બેસી જાય સરસ. ચા રોટલો ખા બેસી જાય. ગોડાએ ચા પીએ બેસી જાય. એવું જે માતા ક્યાં છે? ગુડ મોર્નિંગ. 11 વાગે ગુડ મોર્નિંગ. તો ગઈ આપણે વાટીએ છીએ ડુંગળી. જો પરપળીઓ જણો છે. જેને મોટી બધી ડુંગળી વાટવાથી કોમ રાખવાનું. તો ચાલો ગઈ પહેલાં ચા પી લઈએ પછી વાટી દઈએ ડુંગળી. એવું કહી જાય ગુડ મોર્નિંગ. જય માતાજી. કેમ છો બધા? મજામાં? હા તો કે લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. જય માતાજી. ગઈ આપણે આવ્યા હતા ટિફિન લઈને. મમ્મી મને બે હા મમ્મી ઓલે ટિફિન લઈને આવ્યા હતા. પપ્પા બાજરીમાં પોણી વાળી તે આપણે પોણી વાળી પપ્પાને ખાવા મોકલે. પપ્પા બાજરી અઠવાડિયે પોણી વાળું કોઈ ના છે. નાની ગરમી કેટલી પડે. જાય પોણી થોડું પોણી આવે છે ગાય નાના તો કુવા હુકા મોડે થૂલી આવી ગઈ બાજરી જોઈ ગઈ. હા જો પપ્પા જો ખાઈ લો. કેળે મિનિટના શેરા તો ખુલી જ જવું મોસો લઈને આવ્યા. પપ્પા બેસી સોયલા લીલું સામ. જો ગઈ ગરમી જોરદાર પડે છે અને આપણે છીએ તે લેબા સોયલા બાજરીમાં વાળ્યું છે પોણી. અને જો ગઈ જો બધું ઠંડક ના જો ગઈ છે પોણી વાળી છે. બાજરીમાં પોણી વાળી છે. જો લીલોતરી ગઈ સગા લીલી સમ બાજરી. અને આપણે સોયલે બેસ્યા છે. લેબડા સોયલે બેસ્યા છે. સૂર્ય દેખાય અને આપણે બેસ્યા છે કમ્પ્લીટ સોયલા. એકદમ ઠંડુ છે ગાઈડ. સોયલા ઠંડુ તો બહારના તો જોરદાર ગરમી લાગે છે. બહારના ઘરમાં બેસા જઈએ એકદમ ઠંડુ છે. શેમ રોઈ ને હો શેમ રોઈ લે આમ તો પરી ચાલ દે હાલ દે બેટા. હા રેડા મારે ડબલું નહીં કરે જગ્યા આવી જા. ગાઈ આપણે પોણી બાજરી પોણી ચાલુ છે. પોણી ચાલુ છે. પપ્પા કી ડરાઈ જાય. દરનું દરવા જાય તો ગમવા થઈને દરનું દરે જાગીઓ બધા લઈને ખેતરમાં આવ્યો. વાગ્યા છે 5 વાગ્યા. અને જો ગઈ મને મસાલો લઈને આવ્યો. ચકાચક મારા એરિયામાં ચકાચક ચાલે. જાગીને આવી ગયો ગઈ. બાઇક લઈને જતા આપણે દરાવા દરીને આવ્યા. મંજીથી પેપ્સી ખાય છે. જાગી તું એ ખાય
એ મકાઈ જોઈએ કેટલી વાર છે કોણ આવે ને મકાઈ હુકાઈ જાવ હુકાવા આવી ગયો જાગ્યો તો જોવા ગઈ મકાઈ હુકાવાનું ચાલુ થઈ ગયો છે જો જો ગઈ દોણા તો જોરદાર દોણા છે ગઈ જો મકાઈ હુકાઈ જવા આવી જાવ મજા કે આ સાઈડ હુકાવે પેલી સાઈડ નહીં કોણ ને જો ગઈ મકાઈ હુકાવા મળે ને મકાઈ તો શકલો ખાઈ ગયો છે જો જાગ્યા રે હુકોણી ના જો ગઈ મકાઈ હુકાવા મોડી જોઈ અમે ફક્ત 10 દિવસ લે 10 દિવસ પછી કટિંગ ચાલુ જો ગઈ પીતા પીતા આટલા આવ્યું છે આમ પાણી ઓછું થઈ ગયું ઉનાળાની ગરમીનું કૂવામાં પાણી ઓછું થઈ ગયું ગઈ જો બંબુ બતાવું પહેલાં કેટલું આખું ફૂલ અને અત્યારે જો એકદમ ઓછું થઈ ગયું પેલા અત્યારે બંબુ પડતું ને એકદમ ઓછું થઈ ગયું ઉનાળાની ગરમીનું ગરમી જોરદાર પર પાણી હતું જે ઓછું થઈ ગયું હજી આ છેલ્લા 1 વાગ્યાની આ પોસીમ ચાલુ છે પાણી હજી નહીં પીરે અને અરે પીરે ને છેલ્લી બાકી છે એટલે કાલ આખો દાડો ચાલશે તો આને પીરે ઉનાળાના કૂવામાં પાણી જ નહીં રહેતા તરી અડી જાય જોવા ગઈ કૂવામાં પાણી દો ગઈ જો કૂવામાં પાણી ઓછું થઈ ગયું મોટરે સુસવાટો મારે છે જોયું મોટરે સુસવાટો મારે કને ચાલુ કરીએ ચમ લે રે ડોલ ભરો લે તો ગાઈ કૂવામાં પાણી ઓછું થઈ ગયું મોટર પણ સુસવાટો લે છે મનીષ આવે ભરી કાઢો એ ઢોળી દે હા મોટા અમારે એવું પાણી ભરે જો ગાઈ ભરજો હા આમ જોજે કે લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો તો ગાઈ તમારે એવું ડોલ ભરે તો પીવા માટે માને પાણી પીવા માટે ભરે છે કાં અરે તો ભરી દો તાણ હલો ગાઈ તો જ આખો દિવસ બાજરીમાં વારી દઉં પાણી અને થોડા 1-2 પારીઓ જેવા એરંડા ગોડ્યા અને અત્યારે 6:30 થઈ છે એટલે પાવર જવાનો ટાઈમ થઈ ગયો છે કે પાવર જતો પણ રહ્યો અમુક પપ્પા આવું ત્યાં સુધી મકાઈની વાર રાખીને બેસી રહીએ હું ને મનીષ બે તો જો ભાઈ મનીષ હું વિચારે હા તો ગાઈ મનીષ બે મકાઈની વાર રાખીને બેસી રહ્યા છીએ પપ્પા આવું એટલે જઈએ ઘરે તો ગાઈ વિડીયો સારો લાગે તો લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો